જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગીતા જયંતિ વિશે, તેની પૂજા વિધિ અને તેનું મહાત્મય। જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધાર્મિક માન્યતાઓ મુજબ માગશર માસ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે। એવું કહેવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે। આ સાથે જ માગશર મહિનાના એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું અને ત્યારથી આ દિવસે ગીતા જયંતિ ઉજવવાનું શરૂ થયું હતું। ગીતા જયંતિ ક્યારે ઉજવવામાં આવશે તે જાણીએ। ગીતા જયંતિ 2024ની તારીખ। આ વર્ષે ગીતા જયંતિ અને મોક્ષદા એકાદશી બુધવારને 11 ડિસેમ્બરે ઉજવવામાં આવશે। હિન્દુ પંચાંગ મુજબ માગશર કે અગહન મહિનામાં એકાદશી 11 ડિસેમ્બરે સવારે 3:42 વાગ્યાથી શરૂ થશે અને 12 ડિસેમ્બર સવારે 1:09 વાગ્યે સમાપ્ત થશે। ગીતા જયંતિના શુભ યોગ। હિન્દુ પંચાંગ મુજબ ગીતા જયંતિના દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે। આ દિવસે વરિયાન, રવિ અને ભદ્રવાસ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે। એવી માન્યતા છે કે આ શુભ યોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને અક્ષય ફળ મળે છે અને તેમના જીવનના તમામ દુઃખનો અંત આવે છે। ગીતા જયંતિનું મહત્વ। ગીતા જયંતિના દિવસે ભક્તોએ શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરવો જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ। આ દિવસે શ્રી કૃષ્ણ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ગીતાના શ્લોકોનો જાપ કરવામાં આવે છે। માન્યતા છે કે ગીતા જયંતિ પર ગીતાનો પાઠ કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે। આ સાથે જ વ્યક્તિને જીવનના તમામ સાંસારિક દુઃખોમાંથી મુક્તિ મળે છે। પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાભારત યુદ્ધની શરૂઆત પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો। તેથી આ દિવસે ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। ગીતામાં કહેવાયું છે કે માણસે દુઃખ, લોભ અને અજ્ઞાનનો ત્યાગ કરવો જોઈએ અને દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ। ભારતીય સંસ્કૃતિમાં આ પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાને માત્ર એક ગ્રંથ માનવામાં નથી આવતો, તેને પોતાનામાં સંપૂર્ણ જીવનનું સ્વરૂપ માનવામાં આવે છે। આ ધાર્મિક ગ્રંથમાં કુલ 700 શ્લોક છે, જેમાં માનવ જીવન સાથે જોડાયેલી દરેક વાત કહેવામાં આવી છે। ભગવદ ગીતા એ પવિત્ર ગ્રંથોનો એક ભાગ છે, જેમાં કુલ 18 અધ્યાય છે, જેમાં કર્મયોગના 6 અધ્યાય, જ્ઞાન યોગના 6 અધ્યાય અને છેલ્લા અધ્યાયમાં ભક્તિ અને યોગ વિશે ઉપદેશ આપવામાં આવ્યો છે। માન્યતાઓ અનુસાર આ વર્ષે ગીતા જયંતિ 5157મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે। મતલબ કે ભગવાન 5157 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે કુંતીના પુત્ર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, જેની મદદથી અર્જુનની જ્ઞાનની આંખો ખુલી। પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ પવિત્ર ગ્રંથ ભગવદ ગીતાની ઉત્પત્તિ કળિયુગની શરૂઆતના લગભગ 30 વર્ષ પહેલા થઈ હતી। શ્રીમદ ભગવદ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે। ગીતા પુસ્તકની સાથે જ ગીતોપનિષદના નામથી પણ ઓળખાય છે। ગીતા જયંતિનો તહેવાર દર વર્ષે માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે। ગીતા જયંતિ માટેની પૂજા સામગ્રી: ગંગાજળ, કાપડનો ટુકડો લાલ અથવા પીળો, લાકડાનું સ્ટૂલ, ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર, તેલ, દીવો, હલ્દી, ચંદન, કુમકુમ, અખંડ ચાવલ, ફૂલો, સૂર્યપ્રકાશ, નૈવેદ્ય અને ગંધામ। ગીતા જયંતિની પૂજા વિધિ। આ વર્ષે ગીતા જયંતિના ઉપવાસ અને પૂજા કરવાની વિધિ નક્કી કરવામાં આવી છે। આજે આપણે જાણીશું કે કેવી રીતે પૂજા કરવાથી તમને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મળશે। આ માટે તમારે બ્રહ્મ મુહૂર્તમાં શક્ય હોય તો વહેલા જાગવું પડશે। હવે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં જ પહેરો, પછી ભગવાનનું ધ્યાન કરો અને પૂર્ણ નિષ્ઠાથી પૂજા કરવાનો સંકલ્પ કરો। પૂજા શરૂ કરતા પહેલા પૂજા રૂમની આસપાસ ગંગાજળનો છંટકાવ કરવો, લાકડાનું સ્ટૂલ મૂકવું, પોસ્ટને લાલ કે પીળા રંગના કપડાથી બરાબર ઢાંકી દો। આ પછી પોસ્ટ પર ભગવાન શ્રી કૃષ્ણની તસવીર રાખો। હવે તેલનો દીવો પ્રગટાવો। પૂજા કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણને હળદર, ચંદન અને કુમકુમ અર્પણ કરો। હવે ભગવદ ગીતાને લાલ કપડાથી બરાબર ઢાંકીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની પાસે રાખો। ગીતા પર હળદર, ચંદન અને કુમકુમ અર્પણ કરો। આ પછી હળદર મિશ્રિત ચોખા જે અકબંધ હોય તે
જે પછી દીવા, ફૂલ, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. પૂજા પૂરી થયા પછી ગીતાજીની આરતી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પછી આ પવિત્ર ગ્રંથને હાથ જોડીને નમન કરો અને તેનો પાઠ કરો. આ ભગવદ્ ગીતાનો પાઠ વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભગવદ્ ગીતાના માર્ગનું મહત્વ શું છે? એવું માનવામાં આવે છે કે ભગવદ્ ગીતા એ ધાર્મિક ગ્રંથ છે, જેમાં સમગ્ર સૃષ્ટિના તમામ પાસાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપણને આ ધાર્મિક પુસ્તક દ્વારા આપવામાં આવેલા ઉપદેશો તેઓ ખૂબ જ આધ્યાત્મિક અને ખૂબ જ પ્રેરણાદાયી રહ્યા છે. એવું કહેવાય છે કે જે કોઈ ભગવદ્ ગીતાનું સંપૂર્ણ ભક્તિ સાથે વાંચન કરે છે તેને અલૌકિક જ્ઞાન, પ્રકાશ અને અપાર સુખ પ્રાપ્ત થાય છે. વૈદિક પુરાણોમાં ભગવદ્ ગીતાની તુલના એક એવી માતા સાથે કરવામાં આવી છે જે કોઈ પણ વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર કરીને દરેક પ્રકારના દુઃખને દૂર કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિએ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે તો તેને પૂર્વજન્મમાં કરેલા તમામ પાપોથી મુક્તિ મળે છે અને તે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવે છે અને તે વ્યક્તિ પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ તમને આશીર્વાદ આપે અને હંમેશા મોક્ષ પ્રાપ્ત કરે છે. કુરુક્ષેત્રમાં ગીતા જયંતીનો ઉત્સવ. ગીતા જયંતી એ પવિત્ર તહેવાર હરિયાણા રાજ્યના કુરુક્ષેત્રમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ ઉત્સવનું મુખ્ય સ્થળ હોવાને કારણે કુરુક્ષેત્ર મહાન ધાર્મિક લાગણીઓ અને પવિત્રતાઓ સાથે સંકળાયેલું છે. આ સિવાય કુરુક્ષેત્ર અન્ય ઘણા કારણોથી પણ જાણીતું છે. ઘણા પૌરાણિક ગ્રંથોની જેમ ઋગ્વેદ અને સામવેદ પણ હરિયાણાના કુરુક્ષેત્રમાં રચાયા હતા. પ્રખ્યાત ઋષિ મનુ તેમણે આ જ સ્થળે મનુસ્મૃતિની રચના પણ કરી હતી. ભગવાન કૃષ્ણ ઉપરાંત શીખ ગુરુઓ અને ગૌતમ બુદ્ધ જેવા ઘણા મહાન લોકોએ આ સ્થાનની મુલાકાત લીધી હોવાનું માનવામાં આવે છે. કુરુક્ષેત્રમાં જ ગીતા જયંતીના ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હરિયાણાના કુરુક્ષેત્રમાં સમગ્ર ભારતમાંથી યાત્રાળુઓ અને ભક્તો એકઠા થાય છે. ગીતા જયંતીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના તમામ ભક્તો સન્નિહિત સરોવર અને બ્રહ્મા સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરે છે. ગીતા પુસ્તક વાંચવાના ફાયદા. જો કોઈ વ્યક્તિ દરરોજ ગીતાનો પાઠ કરે છે તો તેનું મન હંમેશા શાંત રહે છે અને તેના કોઈ પણ કાર્યમાં કોઈ પણ અડચણ આવતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ કરવાથી વ્યક્તિ વાસના, ક્રોધ અને આસક્તિથી મુક્ત થઈ જાય છે, જેના કારણે તેઓ આગળ વધે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જો કોઈ વ્યક્તિનું મન સક્રિય હોય અને તે પોતાના મનને કાબુમાં રાખવા ઈચ્છે તો તે વ્યક્તિએ દરરોજ પૂર્ણ ભક્તિ સાથે ભગવદ્ ગીતાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા દ્વારા તમને સત્ય અને અસત્યનું જ્ઞાન આપ્યું છે. જ્યારે તમે આ વિશે જ્ઞાન મેળવો છો તો તે સમયે તમારો વિજય થશે. જો તમે જાણો છો કે સારા અને ખરાબની સમજણ વ્યક્તિને પરિપક્વ બનાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તમને સારા અને ખરાબ વિશે ખૂબ જ ઊંડાણથી જાણવા મળશે. ભગવદ્ ગીતાના પાઠ કરવાથી વ્યક્તિના મનમાં આત્મવિશ્વાસ વધે છે. ગીતાનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં હંમેશા સુખ અને સકારાત્મકતા વધે છે. સકારાત્મક ઉર્જા વ્યક્તિના જીવનમાં ઉર્જાનો સંચાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે ગીતા. ગીતાને શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સનાતન ધર્મનો પ્રમુખ ગ્રંથ છે. મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ આ ગીતામાં લખાયેલો છે. ગીતામાં કર્મ, ભક્તિ, જ્ઞાન અને ધ્યાન યોગ દ્વારા જીવનના ઉદ્દેશ્યો અને ધર્મનું જ્ઞાન આપવામાં આવ્યું છે. કુરુક્ષેત્રનું જ્ઞાન આજે પણ પ્રાસંગિક છે. કહેવાય છે કે કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું હતું તેની મદદથી અર્જુને મહાભારતનું યુદ્ધ જીતી લીધું હતું. અર્જુનને આપેલા આ ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે અને જીવનમાં આવતા અવરોધોને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં ગીતા જયંતી પ્રસંગે અમે ગીતામાં રહેલા કેટલાક પ્રસિદ્ધ ઉપદેશો લાવ્યા છીએ જેને તમે તમારા જીવનમાં ઉતારી શકો છો. કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેષુ કદાચન. કર્મ કરો, ફળની ચિંતા ન કરો. ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો કે હે અર્જુન, તમારો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. આવી સ્થિતિમાં તમે ફક્ત તમારું કર્મ કરો અને પરિણામની ચિંતા કરશો નહીં. એટલે કે એક ધ્યેય બનાવો અને તેના પર સતત કામ કરતા રહો. ક્રોધ ઉપર નિયંત્રણ.
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ક્રોધને લઈને ઉપદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુસ્સો કોઈ પણ પ્રકારના વ્યક્તિનું પતન કરી શકે છે. ગીતામાં તેઓ કહે છે કે ક્રોધથી ભ્રમ ઊભો થાય છે, જેના કારણે બુદ્ધિ બેચેન થવા લાગે છે, અને જ્યારે બુદ્ધિ બેચેન થવા માંડે છે ત્યારે તર્ક કરવાની ક્ષમતા સમાપ્ત થઈ જાય છે. માણસને તર્ક નાશ પામે છે ત્યારે વ્યક્તિનું નૈતિક પતન થવા લાગે છે. સમત્વમ યોગ ઉચ્યતે, અર્થાત જો તમારી સામે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તો તે સમયે મનુષ્ય એક સમાન રહેવાનું હોય છે. દરેક પરિસ્થિતિમાં સમાન રહેવું જ યોગ છે. મન ઉપર કાબુ. ગીતામાં શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે કે મનુષ્ય પોતાના મન ઉપર કાબુ રાખવો જોઈએ. જે માણસ પોતાના મન ઉપર કાબુ રાખી શકતો નથી તેના માટે તેનું મન શત્રુ સમાન છે. બંધન અને મુક્તિનું રણ મન જ છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સાથે જ્ઞાનની વાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે હે અર્જુન, જે રીતે સળગતી અગ્નિ લાકડાને બાળીને તેને ભસ્મ કરી નાખે છે, તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ જીવનના ભૌતિક કર્મોથી મળતા ફળને ભસ્મ કરી દે છે. આવી સ્થિતિમાં તમે જ્ઞાનમાં વધારો કરો છો અને જીવન ભૌતિક વસ્તુઓ પર કેન્દ્રિત ન હોય. સૌ પ્રથમ ગાયનું દૂધ તેનું વાછરડું દુગ્ધપાન કરે, પછી જ બધા ધર્મ સંપ્રદાયોના માનવ પાન કરે. આ પ્રકારે ગીતા ગ્રંથને દોહનાર ગોપાલ શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન રૂપી વાછરડાને પાન કરાવતા ઉચ્ચારવામાં આવેલ વાણી મહાન અમૃતરૂપ દૂધ જ ગીતામૃત છે. માનવ માત્રને માટે જીવન પાથેય સ્વરૂપ છે. બધા જ ઉપનિષદોનો સાર જ ગીતામાં છે. આ પ્રકારે વેદો અને ઉપનિષદોનો સાર જ આ લોક અને પરલોક બંનેના મંગલમય માર્ગદર્શક કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણેય માર્ગો દ્વારા મનુષ્યને પરમ શ્રેય સાધનનો ઉપદેશ કરાવતા ઉજ્જવળ કર્મ, યમ, નિયમ, ત્રિવિધ તપ, અહિંસા, સત્ય અને દયાનો ઉપદેશ, સાથોસાથ ધર્મને માટે ધર્મને અવલંબન કરી અધર્મનો ત્યાગ કરી યુદ્ધનો ઉપદેશ કરાવનાર અદ્ભુત ગ્રંથ છે. તેમાં 18 અધ્યાયોમાં એટલું સત્ય, એટલું જ્ઞાન, એટલો ઊંચો ગંભીર સાત્વિક ઉપદેશ ભર્યો છે, જે માનવ માત્રને નીચામાં નીચી સ્થિતિએથી ઊંચકીને દેવગણોના સ્થાને બેસાડી દે છે. માનવનું કર્તવ્ય શું છે તેનો બોધપાઠ આપવો એ ગીતાનું લક્ષ્ય છે. ગીતાના કુલ 18 અધ્યાય છે, જે મહાભારતના ભીષ્મ પર્વમાં સંમેલિત છે. ગીતા સર્વશાસ્ત્રીમય છે. ગીતામાં માનવને ઉપદેશ છે કે કર્મ કરો. કર્મ કરવું કર્તવ્ય છે, પરંતુ આ કર્મ નિષ્કામ ભાવનાથી કરવાનું છે. ગીતા આપણને જીવન જીવવા માટેની કલા શીખવે છે, તેની શિક્ષા આપે છે. આ શ્લોકો દ્વારા જ આપણે સારી રીતે સમજી શકીશું. અતઃ આપણું પણ ધર્મ કર્તવ્ય છે કે આપણે આ લાભને માનવ માત્ર સુધી પહોંચાડવાનો સતત પ્રયત્ન કરીએ. આ નિમિત્તે જ ગીતા જયંતીનું મહાપર્વ મનાવવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરતી વખતે મનમાં ભક્તિના કારણે ભગવાન શ્રી કૃષ્ણ હૃદયમાં વાસ કરે છે અને તમામ આંતરિક રોગોને દૂર કરે છે. ગીતાનો પાઠ કરતી વખતે જો તમારા મનમાં ભક્તિની ભાવના ન હોય તો તેનો કોઈ ફાયદો નહીં થાય. ગીતાના પાઠ કરવાથી મનને શાંતિ અને આધ્યાત્મિક વિકાસ થાય છે. જો ગીતા જયંતી પર શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે તો લાખો અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે, જે ક્યારેય સમાપ્ત થતો નથી. ગીતાના પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે, જેનાથી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ખુલે છે. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.